મિત્રો, આપણે કોઈ સંપૂર્ણ નથી. જોકે આપણે આપણી જાતને સંપૂર્ણ માનતા પણ નથી. દરરોજ આપણને આપણી અંદર કોઈને કોઈ એવી ખામી દેખાય છે જેને આપણે સુધારવા માંગીએ છીએ. આ ખામી કોઈ પણ હોઈ શકે, શારીરિક, માનસિક, આધ્યાત્મિક, વર્તન વિશેની કોઈ પણ. આપણે એક આદર્શ વ્યક્તિ તરીકે આદર્શ જિંદગી જીવવા માંગીએ છીએ. રોજ રાત્રે આપણે આપણા દિવસને રિવ્યૂ કરીએ છીએ તો આપણને આપણા વર્તનની ખામીઓ પણ નજરે ચડે છે. તો આ બેમાંથી કઈ વ્યક્તિ સાચી છે? એક આદર્શ વ્યક્તિ તરીકે આદર્શ જિંદગી જીવવા માંગનાર વ્યક્તિ, કે પછી રોજબરોજની જિંદગીમાં નાની મોટી ભૂલો કરીને પસ્તાતી વ્યક્તિ? આમ તો બંને વ્યક્તિ સાચી છે. આ વિડીયો જોવાનું તમે શરૂ કર્યું છે એનું કારણ જ એ છે કે તમે તમારી જિંદગીમાં શારીરિક, માનસિક, આધ્યાત્મિક પરિવર્તન લાવવાનો અને તેને ટકાવવાનો પ્રયત્ન કરી ચૂક્યા છો, પણ એમાં ઈચ્છેલી સફળતા મળી નથી. આ નિષ્ફળતાનું કારણ ન તો તમારી ઓછી ઈચ્છાશક્તિ છે કે તમે પૂરતો સમય નથી આપ્યો તે છે, ન તો તમારી હિંમત ઓછી છે કે ન તો તમારી કલ્પના શક્તિ ઓછી છે. તો પછી શું કારણ છે કે આપણે કલ્પેલું આદર્શ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ નથી બની શક્યા? આ નિષ્ફળતાનું કારણ બીજું કોઈ નહીં, બીજું કંઈ નહીં, પણ આપણી પોતાની આપણી જિંદગી વિશેની માન્યતા છે. આપણી નિષ્ફળતાના મૂળમાં જઈએ તો સમજાય છે કે આપણે એક અત્યંત મહત્ત્વની વાતને અવગણીએ છીએ, અને એ વાત છે આપણા વિચારો આપણી વાસ્તવિકતા ઘડે છે, અને આપણે ધારીએ એના કરતાં આ વાત અનેક ગણી વધારે અસરકારક છે. તો આ તો એક આશીર્વાદ છે. આપણે આપણી અત્યારની હકીકત સાથે સમાધાન કરીને બેસી રહેવાની જરૂર નથી. આપણે ઈચ્છીએ એ વાસ્તવિકતા આપણા માટે ઘડી શકીએ એમ છે. આપણી પાસે એ શક્તિ છે આપણી જિંદગીને સારી કે ખરાબ બનાવવાની, આપણા જ સારા કે ખરાબ વિચારોથી. માનવું અઘરું છે, અને આમ પણ આપણે જો આ વાત સાચી માનતા હોત તો આપણા એક પણ વિચારને આપણે વેડફતા ન હોત. વિચારની શક્તિ આપણે જાણતા હોત તો આપણા એક પણ વિચારનું કેન્દ્ર આપણી મુશ્કેલી ન હોત. આપણા વિચારનું કેન્દ્ર એ મુશ્કેલીનું આપણું ધારેલું નિરાકરણ હોત. વિચારવા જેવું છે, જો આપણે આ સિદ્ધાંત કે આપણા વિચારો આપણી વાસ્તવિકતા ઘડે છે એ માનતા હોત તો આપણે એક દિવસ શું, એક ક્ષણ પણ ગુમાવ્યા વગર આપણી ઈચ્છેલી વાસ્તવિકતા ઘડવાના પરિક્રમ અને પરિશ્રમમાં જોડાઈ ચૂક્યા હોત. આ કેવી રીતે કરવું? આમાં આગળ કેવી રીતે વધવું? તો આ બધા સવાલોના જવાબ માટે જોતા રહો આ સિરીઝ લો ઓફ એટ્રેક્શન ભાગ 2.